હું છું ધારા અને આજે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો પર પોડકાસ્ટ સ્ટુડિયો પર આજે મારી સાથે ડૉક્ટર નરેન્દ્ર રાવલ છે. સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે સર. ડૉક્ટર નરેન્દ્ર રાવલ કે જે 40 વર્ષથી ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટર અને સાથે સાથે ચેસ્ટ ફિઝિશિયન અને પલ્મોનોલોજિસ્ટ. સર, સૌથી પહેલાં તો વાત એ કરવાની કે અત્યારે કોવિડમાંથી લકીલી આપણે બધા જ બહાર આવી ગયા છીએ અને કોવિડમાંથી બહાર આવ્યા પછી ઘણા બધા ફિઝિકલ પ્રોબ્લેમ્સ થયા છે. ઘણા લોકોને જીમ કરતી વખતે કે સ્વિમિંગ કરતી વખતે પ્રોબ્લેમ્સ થયા છે. સો સૌથી વધારે જો ફિઝિકલ પ્રોબ્લેમમાં જોવા જઈએ તો એ લંગ્સની કેપેસિટી જે છે ઘટી ગઈ છે. તો એનું એક પર્ટિક્યુલર કોઈ સિમ્પલ રીઝન કહી શકાય? આ જે કોરોનાની આપણે બધા જ લગભગ આપણા મગજમાં ઘણી બધી કોરોના વિશેની માહિતી છે. કોરોના જે વાયરસ છે એને પહેલાં જો એટેક કરતો હોય ને તો એ લંગ્સમાં કરે છે. એ ફેફસાની અંદર જઈને એની શ્વાસ નળીની શાખા પ્રશાખા અને એર સેક એટલે એલ્યુલાઈ વાયુકોષો જે કહીએ છીએ એની અંદર એ મલ્ટીપ્લાય થાય છે. 1 થી 1000 કરોડ અબજો એ થઈ જાય છે અને એમાં એ જે નુકસાન કરે છે એના માટે ફાઇબ્રોસિસ નામના કણો ત્યાં આવે છે અને લંગ્સનું આખું જે સ્ટ્રક્ચર જે હોય છે, આનું કામ કરવાની જે ક્ષમતા હોય છે એને પૂરેપૂરી ડિસ્ટર્બ કરી નાખે છે. એટલે કોરોનાના જે દર્દીઓ છે જેને વધારે કોરોના થયો છે, જેઓને ઓક્સિજન ઉપર રાખવા પડ્યા હતા, જેમને હોસ્પિટલમાં રાખવા પડ્યા હતા અથવા વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા હતા, એવા દર્દીઓને એવું કહી શકાય કે આ કોરોનાએ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ એટલે ફાઇબ્રોસિસ વધારે કર્યું છે. જેના હિસાબે દર્દીને શું થાય, ખાંસી સખત આવ્યા કરે, શ્વાસ ચડ્યા કરે, શરીરમાં ઓક્સિજન ઓછો થઈ જાય. મોટાભાગના દર્દીઓને પલ્મોનરી ફાઇબ્રોસિસ કોરોનાના હિસાબે થયો છે. પહેલાં અમારી પાસે કોરોનાના પહેલાંના તબક્કામાં પલ્મોનરી ફાઇબ્રોસિસના પેશન્ટો આવતા. એ પેશન્ટોને અમે 3 તબક્કામાં, એક તો ILD નામનું ગ્રુપ છે, એમાં હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ, ગ્લેન્યુલર એટલે સાર્કોઇડોસિસ, અને એક જે ગ્રુપ છે IPF કે જે ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ કહીએ છીએ. એટલે કંઈ એવું કહેવાય કે 1-8 મહિનામાં અમે ફેફસાના દર્દી જોતા હોય તો 5-10 દર્દીઓ અમને ફાઇબ્રોસિસના આવતા. પણ આ કોરોના પછી એ 5-10 દર્દીઓના અમે 30-40-50 દર્દીઓ મહિને આવતા થઈ ગયા છે. ને કોરોના પછી જે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમમાં ફાઇબ્રોસિસ થયું એ દર્દીઓ લગભગ 2-2.5 વર્ષ સુધી અમારા ત્યાં રેગ્યુલર આવ્યા છે. હવે આપે જે વાત કરી કે દર્દીઓને જીમની અંદર એટેક આવે છે અથવા ગરબામાં એટેક આવે છે અથવા કોઈ પાર્ટીમાં એટેક આવે છે અથવા ચાલતા ચાલતા એટેક આવે છે. કોરોનાના વાયરસ છે ને બ્લડની અંદર જઈને એક નાના ક્લોટ કરે છે. એ ક્લોટ નરી આંખે તો દેખાય પણ નહીં, પણ એ વધુ ક્લોટ ભેગા થવાથી લોહીની જે નાની કેશવાહિનીઓ છે એની અંદર ઘૂસી જાય છે ને જેના હિસાબે લોહી આગળ જતું નથી, જેના હિસાબે હૃદયને લોહી નથી મળતું અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી છે. એટલે કોરોના પછીનો અમે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહીએ છીએ. એની અંદર ફેફસાના રોગો, ક્રોનિક બ્રોન્કાઇટિસ, એમ્ફીસીમા, બ્રોન્કિએક્ટેસિસ, ફાઇબ્રોસિસ, પ્લુરલ ઇફ્યુઝન એટલે ફેફસામાં પાણી ભરાવું, આવા દર્દીઓ તો આવે છે. પણ મગજની અંદર ક્લોટ થયા હોય એવા દર્દીઓ, હાર્ટ એટેકના દર્દીઓ, હાર્ટ નબળું પડ્યું હોય એવા દર્દીઓ, હાર્ટનું પમ્પિંગ ઓછું થયું હોય એવા દર્દીઓ, આંતરડાની અંદર ઉલટી ઉપકા થાય, અપચો થાય, આંતરડા વીક થાય એવા દર્દીઓ, માનસિક રીતે ડિસ્ટર્બ થયા હોય એવા દર્દીઓ, ચામડીના દર્દીઓ, આ બધા પુષ્કળ દર્દીઓ બેન કોરોનાના હિસાબે અથવા પોસ્ટ કોરોના અથવા પોસ્ટ કોવિડ સિન્ડ્રોમના હિસાબે વધી રહ્યા છે. પણ આ તો વાત જેમને કોવિડ થયું હતું એમની હતી. ઘણા બધા એવા પણ છે કે જેમને કોવિડ નથી થયું અને આ બધા નાના જે કહી શકાય રેગ્યુલર ડેમાં જે કામ કરતા હોય, તો
તો ઘરે બેસીને કોઈ એવી વાતથી ખબર પડી શકે કે આપણે કેટલા ઇન્ટરનલી સ્ટ્રોંગ છીએ, કે આપણા ફેફસા કેટલા સ્ટ્રોંગ છે? એટલે બેન છે ને, આપણે જે લોકોનું ડાયગ્નોસિસ કર્યું છે ને કોવિડ થયો, પણ એ વખતે ઘણા બધાને ખાંસી થયેલી, ઘણા બધાને તાવ આવેલો, લોકો ટેસ્ટ કરાવતા ગભરાતા હતા, ડૉક્ટરો પાસે જતા ગભરાતા હતા. ઘરગથ્થુ ઉપચારથી મટ્યું છે, મેડિકલ સ્ટોરમાંથી લાવીને મટ્યું છે. પણ કોરોનાના જે તબક્કામાં જે લોકોને શરદી ખાંસી કફ થયો છે ને, એ લાગે સામાન્ય કે એમને કોરોનાનો ટેસ્ટ નથી કરાવ્યો, પણ છતાં એમને કોરોના હોય એવું આપણે અનુમાન બાંધવું પડે. હવે તમે જે પ્રશ્ન કીધું કે હૃદયના જે બધા હાર્ટ એટેકના દર્દીઓ વધી રહ્યા છે, પણ એ લોકોનું ડાયગ્નોઝ નથી થયું એટલે આપણે એવું માનીએ છીએ કે સામાન્ય દર્દી છે, પણ લગભગ બધા કોરોનાના અસરવાળા દર્દી હોય એવું અમારો ડૉક્ટર સમાજ માની રહ્યો. એટલે જે લોકો સ્ટ્રોંગ બનીને અત્યારે કહે છે કે ભાઈ મને કંઈ થયું નથી, એમને ક્યાંક અડીને જતું રહ્યું છે. એમણે અડીને જતું રહ્યું છે એવું કહી શકાય આપણે. જી જી. અને બીજું કે જેમ તમે વાત કરી કે અસ્થમા છે કે પછી ન્યુમોનિયા છે, આવા કેસીસ આફ્ટર, જો કે હમણાં જ અસ્થમા ડે ગયો એટલે ઘણા બધા કેસીસ એના પછી વધવા લાગ્યા છે, એનું કારણ પણ આ જ કહી શકાય? એટલે તમે આપે કીધું કે 7 તારીખે જે દિવસે આપણા ગુજરાતમાં ઇલેક્શન હતું, એ દિવસે વર્લ્ડ અસ્થમા ડે હતો. વર્લ્ડ અસ્થમા ડે બેન એ માટે ઉજવવામાં આવે છે કે સામાન્ય દર્દીને દમ શું છે, એ થવાના કારણો શું છે, તેનું નિદાન શું છે, તેની દવાઓ શું છે, એના કોમ્પ્લિકેશન શું છે એ ખબર પડે. કોરોના પછી છે ને લોકો વધુ સજાગ થયા છે, ડૉક્ટરો પાસે જતા થયા છે, એટલે દરેક ફેફસાના રોગોનું નિદાન વધ્યું છે. આપે જે દમની વાત કરી છે, દમને અમે કફ વેરિયન્ટ અસ્થમા કહીએ છીએ. એટલે દમનો દર્દી હોય પણ એને ફક્ત સૂકી ખાંસી જ આવે. હું જે દર્દીઓ જોઉં છું, મારા ત્યાં 30% દર્દીઓ એવા છે કે 1 મહિનો 2 મહિના 3 મહિનાથી 4-5 ડૉક્ટરને મળ્યા હોય, કફની દવાઓ લીધી હોય છતાં ઉધરસ ના મટી હોય. એને એક દમનો અમે પ્રકાર જ કહીએ છીએ, કફ વેરિયન્ટ અસ્થમા કહીએ છીએ. અને અસ્થમાના દર્દીઓનું બેન છે ને, લોકોના મગજમાં અસ્થમા શું છે બેઠું છે, એટલે પલ્મોનોલોજીસ્ટના પાસે વધુ આવે છે. અસ્થમા એટલે કે દમની અંદર એક શ્વાસ નળી સાંકડી થાય છે, એમાં સોજો આવે છે. એ થવાના કારણમાં વાતાવરણની ધૂળ, ધૂણી, છેપટ, ગંધ, દુર્ગંધ, સ્પ્રે, પરફ્યુમ, અગરબત્તી, સ્ટ્રોંગ વઘાર, જે બહેનો રસોઈ બહેનો મિનિમમ 2-3 કલાક આખા દિવસના કિચનમાં કામ કરે છે, જે બાફવાનું અથવા તે ઉકાળવાનું અથવા તે તરવાનું, એ જે પણ સ્મોક નીકળે છે ને બેન, એ પણ ઘણી બધી બહેનોને દમ થાય છે. એટલે બીડી ધૂમ્રપાનના જે લોકો કરે છે, જેના ફેમિલી મેમ્બર બીડી પીવે છે અને સગા સંબંધીઓમાં ધૂણી જાય છે, એ બધાને દમ થાય છે. દમનું ગુજરાતીમાં શ્વાસ નળીનું સાંકડા થવું અને શ્વાસ નળીમાં સોજો આવો, જેના હિસાબે દર્દીને સૂકી ખાંસી, શ્વાસ ભીચ આવી, સસણી બોલી, શ્વાસ ચડવો, આવા લક્ષણો થાય છે. દર્દીઓ અમારી પાસે આવે છે એટલે અમે એમની તપાસ કરીએ છીએ. સ્ટેથોસ્કોપથી રોંકાઈ નામનો અવાજ સંભળાય છે, બ્લડ રિપોર્ટ, એક્સરે કરીએ છીએ અને લંગ ફંક્શન ટેસ્ટ કરીએ છીએ. લંગ ફંક્શન ટેસ્ટ એટલે ફેફસું કેટલું કાર્યરત છે, ફેફસાને કેટલું નુકસાન થયું છે એ ખબર પડે છે. અને આવા દર્દીઓનું અમે નિદાન કરીને કે ભાઈ એમને દમ જ છે, અથવા બીડી સિગારેટથી COPD છે, અથવા કોઈ ધંધાથી કંઈ રોગ છે, અથવા હાર્ટના હિસાબે એમને શ્વાસ ચડે છે, લેડીઝમાં લોહી ઓછું છે તો શ્વાસ ચડે છે, કિડની ફેલ થઈ તો શ્વાસ ચડીએ છે. એ બધા અમે કારણો શોધીને દમનું નિદાન કરીને એને શ્વાસ નળીમાં લેવાની દવા રોટોકેપ અથવા ઇન્હેલર આપીએ છીએ, જરૂર પ્રમાણે ટેસ્ટ કરીએ છીએ અને દવાઓથી દમના દર્દી આપણા જેવું સામાન્ય જીવન પણ જીવી શકે છે. બિલકુલ. અને આ દમની જે તમે વાત કરી, એ
મને જ્યાં સુધી મેં એવા પણ નજીકના એવા કેસીસ જોયેલા છે કે જેમાં બાળકોને પણ થતું હોય, તો શું એ જન્મજાત થઈ શકે કે મોટા થાય થોડા 5-7 વર્ષના ત્યારથી થઈ શકે? એટલે બેન, તમારું ઓબ્ઝર્વેશન ખૂબ જ સાચું છે. બાળકોમાં વડીલો કરતાં દમનું પ્રમાણ ડબલ ગણું છે. એટલે 100માંથી જો પુખ્ત વયના 7 થી 9 લોકોને દમ થાય તો બાળકોમાં એ 9-2-18% 1000માંથી 18% બાળકોને દમ થઈ શકે છે. એક તો દમ વારસાગત છે, એટલે પપ્પા અથવા મમ્મીને દમ હોય તો એક બાળકમાં આવે, બંનેને દમ હોય તો 2 બાળકોમાં આવવાની શક્યતા છે. વત્તા બાળકો ઘરની અંદર મોટા ભાગે હોય છે, એટલે ઘરની અંદર ઘણી બધી ડસ્ટ હોય છે. આપણે ઝાપટ ઝૂપટવાનું, કચરા વારવાનું, કાર્પેટ, કર્ટેન, સોફ્ટ ટોયઝ, ગાડલામાં એટલી બધી ડસ્ટ હોય છે. વત્તા રસોઈની ડસ્ટ હોય છે. આ બધી બાળકોમાં જવાથી એ બાળકોના લંગ્સ સેન્સિટિવ હોય છે, એટલે એમને સૂકી ખાંસી આવે, શ્વાસ ચડવો, દમનો હુમલો આવો, એ બધું થાય છે. મેં ઘણા બધા બાળકોને જોયા છે કે એટલા બધા એ માનસિક રીતે સ્કૂલમાં જતા ડરે છે, દમના હિસાબે ડરે છે. પણ બાળકોને જો રેગ્યુલર દમની દવા આપવામાં આવે તો એવું કહેવાય છે કે બાળકોને 100% દમ મટી શકે છે. બિલકુલ. અને તમે જેમ વાત કરી એ પ્રમાણે કે લંગ્સના બાળકોને જે છે એ વધારે અફેક્ટ કરતું હોય. હવે એક યોગામાં એવું પણ કહેવાય છે કે 4-7-4નો રૂલ હોય કે 4 સેકન્ડ શ્વાસ લેવાનું, 7 સેકન્ડ હોલ્ડ કરવાનું અને પછી 4 સેકન્ડમાં છોડવાનું. તો આ અને ફેફસાને કોઈ લાગે વળગે? એટલે બેન, બાળકોને અથવા કોઈ પણ વ્યક્તિને દમ હોય ને તો પહેલા એના જે ડોક્ટર જે કંઈ દવા આપે છે ને એ દવા નિયમિત લેવી છે. બિલકુલ. ને બીજા નંબરમાં દર 3 મહિને એનો લંગ ફંક્શન ટેસ્ટ કરાવવો છે. એમાં 10 જાતના રિપોર્ટ નીકળે છે કે સામાન્ય વ્યક્તિના ફેફસામાં કેટલા રિપોર્ટ હોય ને દમ છે તો કેટલા રિપોર્ટ હોય. એ આપે પછી કેટલો સુધારો થાય છે. એટલે જે લોકોને દમ છે, બાળકોનો છે અથવા પુખ્ત વયનો છે, જે લોકોને દમની બીમારી છે એમને ડૉક્ટર પાસે દમની દવા તો લેવી છે, પણ એની સાથે પલ્મોનરી રિહેબિલાઇઝેશન એટલે ફેફસાને તંદુરસ્ત કરવાની જે એક્સરસાઇઝ છે. આપે જેમ કીધું કે ઊંડો શ્વાસ લેવાનો, એને અમુક સેકન્ડ રોકવાનો, શ્વાસ બહાર કાઢવાનો અને ફરીથી રોકવાનો, જે બ્રિધિંગ એક્સરસાઇઝ આપે જે કીધું એ બ્રિધિંગ એક્સરસાઇઝ, અથવા ઘણી બધી એક્સરસાઇઝ છે જે કરવામાં આવે તો દવાઓ સાથે ફેફસાની કસરત કરવાથી ફેફસાના સ્નાયુઓની આજુબાજુના સ્ટ્રોંગ થાય છે અને દમનો હુમલો નથી આવતો અથવા દમ નિયંત્રણમાં રહે છે. દુનિયામાં મૃત્યુ આપનારના જે રોગોનું લિસ્ટ છે ને એ COPD 3જા નંબરનો રોગ છે કે લોકોને મારતો વિશ્વનો 3જા નંબરનો રોગ છે. જો એને નાથવામાં નહીં આવે અથવા પ્રોપર માહિતી આપણા દર્શકોને નહીં આપવામાં આવશે તો આપણા ઘણા બધા બીડી સિગારેટ પીતા દર્દીઓ છે ને એ કમોતે મરશે. સામાન્ય આપણું 100 વર્ષનું આયુષ્ય છે. એક વ્યક્તિ દિવસની 10 બીડી સિગારેટ એક વર્ષ એટલું એનું કેલ્ક્યુલેશન છે 5, 10, 15 વર્ષ પીશે તો જિંદગીના 5, 10, 15 વર્ષ એ પ્રમાણે ઓછા કરશે. એટલે COPDના દર્દી છે ને 50, 60, 70 વર્ષે તો એ મૃત્યુને નોતરે છે. એટલે બધા દર્શકોને હું ખાસ કહું છું કે હું 40 વર્ષથી આ COPDના દર્દીઓને જોઉં છું. તમે જો ધૂમ્રપાન કરતા હો તો એને સદંતર બંધ કરજો તો તમારું ફેફસું મજબૂત થશે અને લાંબુ જીવાશે. જી. અને તમે જેમ કીધું કે જે લોકો ફેક્ટરીમાં કામ કરે છે, જે લોકોને લેડીઝ છે તો એ લોકોને વધારે પડતો રસોડામાં જો સમય જતો હોય, હવે આનાથી તો રેગ્યુલર ચલો ધૂમ્રપાન આપણે બંધ કરી દઈએ, એમાં આપણે વ્યસનને રોક લગાવી શકીએ, પણ જે રેગ્યુલર કામ છે, જે માણસ કામે ફેક્ટરીમાં જાય છે, લેડીઝને આવી રીતે કરવાનું હોય છે રસોડામાં, તો એ તો રોકી નથી શકવાના. તો એનાથી કોઈ નહીં, પ્રશ્ન તમારો ખૂબ જ વ્યાજબી છે. પણ ઘરની અંદર છે ને આપણે એક્ઝોસ્ટ ફેન મુકાવી શકીએ અથવા તો બારી બારણા ખોલે
ને હવે તો બેન સરસ ચીમનીઓ ચીમની, બધા જે હા, આવે હા, છે હા. એ મૂકી શકીએ, અથવા ચીમની ના હોય તો ગામડામાં એક હવા ધૂળી નીકળવાનું એક જાતની પાઇપ જેવું હોય છે, એ પાઇપ આપણે ઘરે લગાવી શકીએ. જી અને હવે તો લગભગ બધાના ઘરે ગેસ થઈ ગયો છે એટલે આ પ્રોબ્લેમો ઓછા થાય છે. પણ જે લોકો લાકડા સળગાવે છે, સાણા સળગાવે છે, કોલસા સળગાવે છે, એ લોકોમાં આ રોગ વધારે જોવામાં મળે છે. જી એટલે જે બહેનો ખાસ કરીને આપણને સાંભળી રહી છે એમને કહેવાનું કે કોઈ પણ ધૂણી એટલી બધી તમે ગુંગરામણ થાય ને એવી રસોઈની જગ્યા ના શોધો, રસોઈની જગ્યા થોડી ખુલ્લામાં શોધો, અને રસોઈ જેટલી છે ને ઓછામાં ઓછી સ્મોકથી તમે સામે રહી શકો. આપણે ઝાપટ ઝૂપટ દિવસમાં 4 વખત કરીએ છીએ, કચરા 4 વખત વાપરીએ છીએ ને એટલી બધી ધૂળ ઉડતી હોય છે, એ બધાનું ધ્યાન રાખવાની જરૂર છે. શક્ય હોય તો માસ્ક બાંધો, અથવા તમારી પાસે દુપટ્ટા અથવા રૂમાલ હોય તો એને બાંધો, અને દર 2 કલાકે પાણી લઈને નાકને થોડી છાલક મારીને ખંજરી નાખો તો નાકની અંદર જે ડસ્ટ છે ઓછી થાય છે. ભગવાનની અગરબત્તી દીવા કરવા છે, પણ અગરબત્તી સળગાવીને તુલસી ક્યારે તો મૂકી શકાય ને. બિલકુલ. 1 કલાક જો દીવો ચાલતો હોય તો 10 મિનિટ ઓછો તો 10 મિનિટનો તો દીવો થઈ શકે ને બેન. એટલે જ્યાં ધૂળ ધૂણી છે પણ ગંધ દુર્ગંધ સ્પ્રે પરફ્યુમ અગરબત્તી સ્ટ્રોંગ વગર તમારા ઘરમાં તમારો કોઈ પુરુષો બીડી સિગારેટ પીતા હોય તો એમને કહો કે ભાઈ તમે બહાર જઈને પીઓ, અથવા એ ધૂણી સિગારેટથી બેન જે સગા સંબંધીઓ હોય છે એમને ફેફસાના રોગો થાય છે. જી એટલે સાચવવાની ને કોરોના પછી તો આપણે માસ્ક પહેરતા થયા છે, હાથ ધોતા થયા છે, બધું કરતા થયા છે, તો એ હવે આપણે કોરોના નથી પણ એ કરીશું તો આપણી તંદુરસ્તી સારી રહે છે. બિલકુલ બિલકુલ. ઘણા બધા લોકોને અવર જવર વધારે હોય છે, અને કહેવાય ને કે 2 વ્હીલર પર એ લોકો વધારે ટ્રાવેલ પણ કરતા હોય છે, હા બેન. એટલે આ વાતાવરણની અસર. ના, એટલે તમે સાચો પ્રશ્ન. આ 2 વ્હીલર વાળા બધા મિત્રોને ખાસ વિનંતી કે એક તો ગ્લાસ વાળો એ હેલ્મેટ પહેરે. મારી પાસે શરદીના બેન જે દર્દીઓ આવે છે ને મોટાભાગના 2 વ્હીલર વાળા જ આવતા હોય, એ 60ની સ્પીડે ભાગતા હોય છે ને જે એમના નાકની અંદર જે હવા ઘૂસી જાય છે પ્રોબ્લેમ થાય છે. એટલે આપણા જે જેન્ટ્સ અથવા લેડીઝ યંગસ્ટર છે 2 વ્હીલર ચલાવે છે, કાં તો ગ્લાસવાળી હેલ્મેટ પહેરે, કાં તો એક પહેરવાનો ગ્લાસ આવે છે સ્કૂટર ઉપર પહેરવાનો, વેકટોથી આમ ચોંટાડી દેવાનો ને ગ્લાસ લબડતો હોય એવો ગ્લાસ પહેરે. અને ટ્રાફિકની અંદર ખાસ કરીને થોડા ડિસ્ટન્સથી ઊભા રહે. આપણે ભાગતા ભાગતા ટ્રાફિકની વચ્ચે ઘૂસી જઈએ છીએ ને જે એક્ઝોસ્ટની હવા આવે છે ને એ પણ ઘણા ટાઈમે નુકસાન કરે છે. જી એક મહત્વનું વાત પૂછવાની કે ટીબી આપણે પહેલાં એવું કહેતા કે બહુ સમય પહેલાં જ્યારે એના નિદાન નહોતા ત્યારે એવું હતું કે ના ભાઈ ટીબી થયો એટલે બહુ મોટો રોગ થયો છે. હવે એના સોલ્યુશન આપણને મળે છે, મેડિકલ આટલું આગળ વધી ગયું છે ભારતમાં, તો એના સોલ્યુશન મળે છે. બટ છતાં પણ જો ટીબી થાય છે, કેવી રીતે ન થાય એના તમે કીધું કે કઈ રીતે ધ્યાન રાખવાનું બધું, પણ જો થાય છે તો કેટલા સમય દરમિયાન એની ટ્રીટમેન્ટ હોય છે અને કેટલું એ વ્યક્તિ પીડાય છે એ ને બેઝિકલી છે ને ટીબીને આપણે ક્ષય કહીએ છીએ. જેમ ચંદ્ર ધીરે ધીરે નાનો થતો જાય એમ વ્યક્તિનું શરીર ઘટતું જાય. એનું 50 કિલો વજન હોય ને ટીબી થયો દવા ના લે ને તો 35 કિલો વજન થઈ જાય. ટીબી એક જંતુજન્ય રોગ છે. જો ઘરમાં એક વ્યક્તિને ટીબી થયો હોય અને જો દવા ના લે તો બીજા વ્યક્તિને ખાંસી અથવા ઉધરસ આવે અથવા વાતચીત કરે તો એ ચીપ બાજુવાળાને પણ ફેલાય છે. અને બાળકોને ટીબી થવાની શક્યતા બહુ છે. અને ટીબીના જંતુબેન મોટા ભાગે ફેફસામાં જાય છે ને, એટલે ફેફસાને પલ્મોનરી ટીબી એટલે ફેફસામાં થતો ટીબી એવું કહેવાય છે. પણ એના સિવાય બેન કંઠ મારે એટલે બહેનો આ ઘરાની અંદર ટીબી થઈ શકે છે, પ્રજનન અવયવનો ટીબી થઈ શકે છે, આંખનો ટીબી, મગજનો ટીબી, હાડકાનો ટીબી, સાંધાનો ટીબી, કિડનીનો ટીબી, હૃદયનો ટીબી, એ બધા જ બેન શરીરના દરેક અવયવોનો ટીબી થઈ શકે છે. પણ ફેફસાનો જે ટીબી છે ને એ ચેપી છે એટલે બીજાને કરી શકે છે. જે બહેનોને બાળકો થવામાં ટાઈમ લાગે છે એમને ગર્ભાશયનો પણ
ટીબી હોઈ શકે છે, એટલે એની પણ એક જાંચ કરાવવી જોઈએ. હવે ફેફસાનો ટીબી થાય તો એક જંતુ ટીબીનું અંદર આવે 5, 10, 15, 50, 100 લાખ 2 લાખ જંતુ થઈ જાય. ફેફસાને કેવિટી કરી નાખે એટલે ખાડો પડી જાય. શરૂઆતમાં ન્યુમોનિયા થઈ જાય, પછી એની ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો ઘણા બધા કોમ્પ્લિકેશન થાય છે. પણ જેટલું સત્વરે તમારી ખાંસી ના મટે અથવા તાવ ન ઉતરે, વજન ઘટી જાય તો નજીકના ડૉક્ટરને મળવું જરૂરી છે. આવા દર્દીઓને બેન અમને વાત ઉપરથી ને શરીર ઉપરથી લગભગ ખ્યાલ આવી જાય કે આ ટીબીનો દર્દી છે. એનો એક્સરે કરાવીએ છીએ, બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ, એના જંતુનો રિપોર્ટ કરાવે. ગવર્મેન્ટ છે ને બેન જંતુનો રિપોર્ટ ફ્રી કરે છે, અને 2000 રૂપિયાનો જીન એક્સપર્ટ કરીને ટેસ્ટ થાય છે ને, એ પણ ગવર્મેન્ટ. એક ટીબીનું એક જંતુ હોય શરીરમાં, એસિડ ફાસ્ટ બેસિલાઈ, એમાંથી જીન્સ છૂટા પાડે છે. સમજાય. એનો ટેસ્ટ એ 6-8 કલાકમાં આપે છે, એટલે નિદાન જલ્દી થઈ શકે. અને જીન એક્સપર્ટ એવો શબ્દ છે ટેસ્ટનો, ગવર્મેન્ટ ફ્રી કરે છે. અને ગવર્મેન્ટ બીજા ડાયાબિટીસ, HIV ના ટેસ્ટ ફ્રી કરે છે. અને ટીબીની 6 મહિના મિનિમમ દવા લેવાની હોય છે ને, ગવર્મેન્ટ બધી જ દવા ફ્રી આપે છે. ખૂબ સરસ. અને ઇરેગ્યુલર દવા લેવાથી MDR એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ, ટીબીની 4 જાતની દવા છે, એનાથી જંતુ મરે જ નહીં, તો એને રેઝિસ્ટન્ટ ટીબી કહે છે. એવા રેઝિસ્ટન્ટ ટીબીની ગવર્મેન્ટ દવા આપે છે. XDR એટલે એક્સ્ટ્રીમલી ડ્રગ રેઝિસ્ટન્ટ, એટલે ટીબીની 12-14 દવાઓ હોય ને, એનાથી જંતુ ના મરે, તો એવા દર્દીને ગવર્મેન્ટ દવા આપે છે. એક બીડાક્વિન નામની દવા છે, જેની એક ગોળીની કિંમત 1000 રૂપિયા છે. ગવર્મેન્ટ એ દવા પણ ફ્રી આપે છે. એટલે આપણા દેશમાં ટીબીનું 100% નિદાન થાય છે. અને અમારી પાસે જ્યારે દર્દી હોય તો અમે કહીએ છીએ કે ભાઈ જો ગવર્મેન્ટ આપે છે દવા, તમે ત્યાંથી લેતા હો, વધારાની દવા હું વધઘટ કરીને તમને દવા કરી. તો ઘણા બધા દર્દી બેન રેગ્યુલર દવા લે છે, ટીબી મટી જાય છે. અને ગવર્મેન્ટ ત્યાં સુધી કે ઘરમાં એક વ્યક્તિને ટીબી થયો હોય તો બાકીના બધા લોકોને ખાંસી કફ થયો હોય તો એમના પણ ફ્રી રિપોર્ટ કરે છે. એટલે બેન ગવર્મેન્ટ બહુ સારું કામ કરી રહ્યું છે. ટીબી જો આમને આમ આપણે નાથીશું ને તો થોડા વર્ષોમાં ટીબીને કંટ્રોલ આપણે કરી શકીશું. જી, અત્યારે ટીબી કેટલું કોવિડ પછી ફેલાયેલું, કોઈ આઈડિયા? એટલે બેન હું તો ઊંધું કહું કે કોવિડમાં આપણે માસ્ક પહેરતા હતા ને, એટલે ટીબીનો ફેલાવો ઓછો થતો હતો ઉપરથી. ઓકે. ટીબીનો દર્દી હોય તો માસ્ક પહેરે ને આપણે માસ્ક પહેરતા હતા, એટલે ટીબીનો ફેલાવો ઓછો થતો હતો. પણ જે લોકો ટીબીના દર્દી હતા ને, એ પણ ઘરે બેસી રહેતા હતા ને, એટલે એ પિરિયડમાં ટીબીનો આખો કંટ્રોલ સારો હતો. પણ પછી ટીબી સાથે કોરોના થયો ને, કોરોનામાં બોડી રેઝિસ્ટન્ટ પાવર ઓછો થયો અને ટીબી થયું હોય, એવા ઘણા બધા કેસો અમે જોતા હોઈએ છીએ. સો રેગ્યુલર ડે પર સ્વસ્થ રહેવા માટે, લંગ્સને સ્વસ્થ રાખવા માટે, પૂરેપૂરા બોડીને સ્વસ્થ રાખવા માટે કોઈ એક મેસેજ ગુજરાત ફર્સ્ટ પોડકાસ્ટના દરેક વ્યુઅર્સ? એટલે બેન તમને જો ખાંસી થાય, શરદી થાય, કફ પડે, તાવ આવે તો સત્વરે તમારા ફેમિલી ડૉક્ટરને મળો. જી. અને રેગ્યુલર 8 કલાકની ઊંઘ લેવું છે. આપણે સવારે નાસ્તો કરવો છે, બપોરે જમવું છે, રાત્રે જમવું છે. આપણે ધંધા પાછળ પડી ગયા છે, પણ પહેલાં જાત પાસે પડવાની જરૂર છે. 8 કલાક આરામ કરવો છે. જમવાની અંદર દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, ચીઝ, પનીર, મીઠાઈ, ફરસાણ જે ભાવે ને એ શાંતિથી ખાવું છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી છે. હવે તો આપણે સ્માર્ટ વોચ બાંધીએ છીએ ને મોબાઈલમાં તમે દિવસના કેટલા સ્ટેપ ચાલો છો એ પણ ખબર પડે છે. તો મિનિમમ 10,000 સ્ટેપ ચાલો. સારો ખોરાક ખાઓ ને દિવસનું મિનિમમ બેન 3 થી 4 લીટર સાદું પાણી, ચા, કોફી, દૂધ, જ્યુસ, લીંબુ પાણી, શરબત, દાળ, કઢી, સૂપ, સોસ પ્રવાહી લો. અને મગજને શાંત રાખો. મગજને શાંત રાખવાની આવશ્યક છે, જેના હિસાબે તમારી ઇમ્યુનિટી વધશે, એ રોગ પ્રતિકારક શક્તિ વધશે. જી, જે દરેક રોગનું નિદાનની શરૂઆત કહી શકીએ. શરૂઆત કહી શકીએ. જી, ખૂબ ઇન્ફોર્મેટિવ આપણું આ આજનો પોડકાસ્ટ રહ્યું છે. અને ગુજરાત ફર્સ્ટ પોડકાસ્ટમાં આપનું તમે આવ્યા અને આટલી બધી વાતો શેર કરી, અમારા વ્યુઅર્સ સાથે શેર કરી.
થેન્ક યુ સો મચ એના હા, માટે. thank you. થેન્ક યુ. આભાર. હું છું ધારા અને ગુજરાત ફર્સ્ટમાં આવા જ પોડકાસ્ટ રેકોર્ડ થતા રહેશે. તમારી સાથે વાતો થતી રહેશે. તમારી કોઈ એવી સ્પેશિયલ વાતો હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. આભાર.